અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મનો પૂરો મામલો સામે આવ્યો હતો, જે આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। આરોપી ધરમસિંહ ભાગવા જતો હતો, તે દરમિયાન પોલીસે તેને પગમાં ગોળી મારી દીધી। પોલીસ ધરમસિંહને લઈને પંચનામાની કાર્યવાહી કરવા માટે ગઈ હતી। હેબતપુરમાં પીડિતાનો મોબાઈલ શોધવા માટે લઈ ગઈ હતી પોલીસ। આરોપી અચાનક પીઆઈની પિસ્તોલ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન પોલીસ અને ધરમસિંહ વચ્ચે ઝપાઝપી થઈ। ધરમસિંહે પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો। પોલીસે ધરમસિંહને રોકવા માટે પગમાં ગોળી મારી। આ ઘટના દરમિયાન કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહને પગમાં ગોળી વાગી છે। હાલ તો તેમની પણ સારવાર ચાલી રહી છે, સાથે આરોપીને પણ સારવાર અપાઈ રહી છે। आगे से कभी नहीं करूंगा साहब, माफ कर दो, मर गया। एक बार माफ कर दो साहब, जिंदगी कभी मैं ऐसा काम नहीं करूंगा। एक बार खाली माफ कर दो साहब, जिंदगी में पहली कभी काम नहीं ऐसा करूंगा साहब। जिंदगी में एक बार खाली माफ कर दो साहब। आरोपीए भोग बननारना मोबाइल पर चोराई लीधा था, जेने माटे हेबतपुर विस्तार में एना रिकवरी पंचनामा पुलिस द्वारा करवामां आवता था। ए दरमियान पुलिस थी भागवा माटे एने पीआई परमारनी जो पिस्टल है, सर्विस पिस्टल है, ये झूटवीने प्रयत्न कर्या। एमां झपाझपी थई अने ए झपाझपीमां एक पुलिस कॉन्स्टेबल ने भाग्या छे અને એના પછી પોલીસે ઓવરકમ કરવા માટે એને પ્રયત્ન કર્યા અને એમાં બીજી પણ રાઉન્ડ ફાયર થયા। એ રાઉન્ડ એને પગમાં વાગ્યા છે। પોલીસ કોન્સ્ટેબલ અત્યારે સ્ટેબલ છે અને જો આરોપી છે એની પર સારવાર ચાલુ છે। આનંદનગર પોલીસ સ્ટેશનમાં રેપનો જે ગુનો દાખલ થયો એમાં મુખ્ય આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું। જો કે અત્યારે જે આરોપી છે એ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। મહત્વની વાત એ છે કે આ જે આરોપી છે તેણે યુવતીનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો। તે મોબાઈલ લઈને ભાગી ગયો હતો, ફરાર થઈ ગયો હતો। ત્યારે પોલીસ આ જ ઘટના સ્થળે પહોંચીને તેનું પંચનામું કરી રહી હતી। તે દરમિયાન પોલીસની કાર્યવાહી સમયે જ જે પોલીસ ઇન્સ્પેક્ટર છે એમની ગન આ આરોપીએ છૂટવી લીધી હતી અને છૂટવ્યા બાદ જે પોલીસ અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ। આ આખી ઘટનામાં એક કોન્સ્ટેબલને પણ ગોળી વાગી અને ઇજાગ્રસ્ત થયા અને જે આરોપી છે એ ભાગી ન જાય તેની માટે પોલીસે જવાબી કાર્યવાહીમાં તેના પગના ભાગે ગોળી મારી। અત્યારે બંને જે સોલા સિવિલ હોસ્પિટલ છે ત્યાં સારવાર હેઠળ છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો આપ જુઓ, ગઈકાલે દુષ્કર્મનો પૂરો મામલો સામે આવ્યો હતો અને તુરંત જ એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યો છે। અહીંયા હવે આપને એ જણાવવું છે કે ગુજરાતમાં ક્યારે ક્યારે એન્કાઉન્ટર થયા છે, કેમ કે ગત વર્ષોમાં પણ આપણે જોયું છે કે કેવી રીતે આરોપી આ પ્રકારની કોઈ હરકત કરે છે તો તુરંત જ તેનું એન્કાઉન્ટર કરી દેવામાં આવે છે। સુરતમાં મે 2026માં શુભમસિંહને પગમાં ગોળી મારવામાં આવી હતી। તેનું પણ આરોપી જ્યારે ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તે દરમિયાન તેનું પણ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું। સુરતમાં મે 2026માં એસબીઆઈમાં લૂંટનો આરોપી હતો શુભમસિંહ, જેનો પગમાં ગોળી મારીને તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું। લિંબાયતમાં રાહુલ જોગીનું પણ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું। સુરતના લિંબાયતનો આ પૂરો મામલો સામે આવ્યો હતો। આ તરફ મે 2026માં લિંબાયતમાં અનુરાગ પલારની હત્યા કરી હતી અને તેનો આરોપી જે ફરાર થવાની કોશિશ કરી રહ્યો હતો તે દરમિયાન તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું। દાહોદમાં 2025માં ડિસેમ્બર મંથમાં કુખ્યાત અશોક બિશ્નોઈનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું। અશોક બિશ્નોઈ, જેનું ડિસેમ્બર 2025માં એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું। પોલીસ ભાગવા જતા તેને પગમાં ગોળી મારવામાં આવી હતી અને તેનું એન્કાઉન્ટર કરાયું હતું। એક કડક સંદેશ ચોક્કસથી એન્કાઉન્ટર થકી તમામ આરોપીઓને કે જો ભાગવાનો પ્રયત્ન કરીશું અથવા કોઈ આ પ્રકારનું ષડયંત્ર જો મનમાં કરી રહ્યા હશે તો આ જ રીતે બિશ્નોઈ ગેંગનો સાગરીત લિકર કિંગ જે બિશ્નોઈનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું તે જ પ્રકારે એન્કાઉન્ટર તમારું પણ કરવામાં આવશે। અને સુરેન્દ્રનગરમાં ડિસેમ્બર 2025માં દેવરાજ બોરાણાનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું। દેવરાજ બોરાણા જે આરોપી હતો, શિયાણી ગામમાં મારામારીના કેસનો આરોપી હતો અને તેનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું।
ઘટનાના રિકન્સ્ટ્રક્શન સમયે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તે દરમિયાન તેનું પણ એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું. આ તરફ પોલીસે જવાબી કાર્યવાહીમાં પગમાં ગોળી મારી હતી અને પગમાં ગોળી મારીને અહીં એક કડક સંદેશ એન્કાઉન્ટર થકી પૂરે ગુજરાતમાં આપવાનો પ્રયત્ન. સંગ્રામસિંહ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર 2025માં અમદાવાદમાં જ્યારે એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. સંગ્રામસિંહ અપહરણ અને ખંડણીનો આરોપી હતો. ઘણા એવા કેસીસ તેની વિરુદ્ધમાં નોંધાયેલા હતા અને તે દરમિયાન તેની ધરપકડ કરાઈ. જોકે તે ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને તે દરમિયાન તેનો એન્કાઉન્ટર કરવામાં આવ્યું. ગાંધીનગરમાં પણ સપ્ટેમ્બર 2025માં અંબાપુરમાં વિપુલ પરમારને ગોળી મારવામાં આવી હતી. વિપુલ પરમારનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. સાયકો કિલર વિપુલ પરમાર એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. ગાંધીનગરમાં સપ્ટેમ્બર 2025માં એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. નવેમ્બર 2025માં નવસારીમાં ડાબેલમાં સલમાન લસ્સીને ગોળી મારી તેનું પણ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. સલમાન લસ્સી જેની વિરુદ્ધ અનેક એવા કેસીસ નોંધાયેલા હતા. હત્યા કેસનો આરોપી હતો સલમાન લસ્સી અને તે પણ ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે દરમિયાન તેને પણ ગોળી મારીને તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. એટલે આ તમામ એવા કિસ્સા છે જેમાં અમદાવાદનો દાણી લીમડાનો કિસ્સો કેવી રીતે ભૂલી શકાય, જ્યાં ડિસેમ્બર 2025માં મોઇનુદ્દીનનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. મોઇનુદ્દીનનું દાણી લીમડામાં એન્કાઉન્ટર કરાયું હતું, જે ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે દરમિયાન તેનું એન્કાઉન્ટર થયું હતું. દુષ્કર્મ કેસના આરોપી હતો મોઇનુદ્દીન અને તેનું એન્કાઉન્ટર કરી લેવામાં આવ્યું હતું. અને તે બાદ 2026નો આજનો સમય છે જ્યાં દુષ્કર્મના આરોપીને ફરી એકવાર એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. ડિસેમ્બર 2025માં રાજકોટમાં પણ રામસિંહની ગોળી મારવામાં આવી હતી. રામસિંહ જે પણ દુષ્કર્મનો આરોપી હતો અને તેનું પણ એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું. 2025નું એટલે કે ગત વર્ષનો આ પૂરો મામલો હતો. અને આપ જુઓ કેવી રીતે દુષ્કર્મના જે પણ આરોપી છે તે જો કોઈ એવી પ્રવૃત્તિ કરે છે, ભાગવાનો પ્રયત્ન કરે છે, તો તુરંત જ તેમને ગોળી મારી દેવામાં આવે છે.